નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દિલ્હીની એક મહિલાએ ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી કંપની બેલકિટમાંથી એક ડિલિવરી એજન્ટ પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે। મહિલાનું કહેવું છે કે પાર્સલ આપતી વખતે ડિલિવરી બોયે તેને ખરાબ રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો। મહિલાએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ વિડીયો શેર કરતા મહિલાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને લખ્યું, આજે બેલકિટનો ઓર્ડર કરતા મારી સાથે આવું બન્યું। ડિલિવરી બોયે મારું સરનામું ફરીથી પૂછ્યું અને પછી મારી ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો અને જરાય સ્વીકાર્યું નથી। શું ભારતમાં મહિલાઓની સુરક્ષા મજાક છે? જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ક્લિપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેલકિટનો ડિલિવરી એજન્ટ પીળા રંગની યુનિફોર્મમાં પાર્સલ આપી રહ્યો છે અને પેમેન્ટ લઈ રહ્યો છે। તે મહિલાને બાકીના પૈસા પાછા આપે છે ત્યારે તે ફરીથી આગળ વધીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે। મહિલા તરત જ પાર્સલને પોતાની છાતી સામે રાખી દે છે જેથી તેને પોતાનો બચાવ કરી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।